નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું. તો વિડીયો શરૂ કરીએ. આગલી હરોળવાળા. પાય લાગીએ પધારો ધર્મી પુરુષ. એટલું કહીને બબલાએ સામણના ચરણનો સ્પર્શ લીધો. સામળે ભાઈ બંધના મોં પર એનું એ કઠોર વક્ર હાસ્ય પથરાયેલું દીઠું. તુને પણ મારા બેટાઓએ બરાબર ઢીંગલું બનાવી દીધું હો? ઢીંગલું? સામળે પૂછ્યું. હા, પસ્તાવાના બે આંસુડા પાડાવીને પછી પાણી કરી નાખ્યું તુને. ખરું ને ઉલ્લુ? સામળનો પ્રાણ ઊંડાણમાં ઉતરી ગયો. એણે જોયું કે આ મનુષ્ય ભીમાભાઈ જેવો પોચો નથી. આ છે કાળમેંઢ. ફિકર નહીં, અહીં જ મારી આસ્થાની ને મારા ધર્મ ઉત્સવની કસોટી છે. હું જરા ચાતુરથી કામ લઈશ એવો નિશ્ચય કરીને એણે ચલાવ્યું. એ લોકો મારા પર ભારી ભલાઈ રાખે છે. હું ભાઈ એમાં કાંઈ જ શક નથી મને. ધર્મપાલજી સાચે જ બહુ ભલા પુરુષ છે. તે હશે, પણ અલ્યા તું એને કાને મારી કશી વાત તો નથી ફૂંકી દેતો ને? ના ના, એવું તે કાંઈ હોય તો ઠીક. મારે તને ચેતવવો હતો. તું તારે ખુશીથી સરગની નિશાની ચડવા માંડ. બચ્ચાજી, ફક્ત અમને ગટરિયાઓને ગટરમાં છાના માના પડ્યા રહેવા દેજે. ભાઈ, તને યાદ છે ને કે હું એ ધર્મપાળના ઘરના રૂપાના ઠામડા ઉઠાવી લાવેલ છું. શું કહો છો તમે? સામળ ચમક્યો. કેમ તને ખબર નથી? તે દિવસે મેડી ઉપર શું ત્યારે હું એટલી બધી વાર હજામત કરતો હતો. અરે રે, પણ ધર્મના ઉપદેશકના ઘરમાંથી તમે ઠામઠા ઉઠાવ્યા? કાંઈ વાંધો નહીં યાર, બોબલો હસ્યો. એના ઘરમાં છલોછલ ભરેલું છે અને કાંઈ એના પગારમાંથી નથી ખર્ચવા પડતા નાણાં. ત્યારે એની બાયડી છે પૈસાવાળાની છોકરી. તે આટલું ન જોયું કે એવો રાજમહેલ શું ધર્મપાળે પગારમાંથી જણાવ્યું હશે? પગ પૂજે એની બાયડીના. આ શહેરના મોટા કરોડપતિની દીકરી છે. દોસ્ત, ધર્મપાળને સી ફિકર છે? વાર્તાલાપ જરી થંભી ગયો. પછી સાંભળે પૂછ્યું, પણ ધર્મપાળજી સારા પુરુષ તો છે જ ને? હશે, મારે કાંઈ એની જોડે અદાવત નથી. બાકી હા, મને એનો ધંધો નથી ગમતો. કેમ, લોકોનું ખૂબ કલ્યાણ શું એ નથી કરી રહેલ હશે? બબલાએ કટાક્ષમાં ખભા ઉલાળાવ્યા. ખાસ કરીને ગરીબ લોકોનું કરતો હશે. બાપડાઓને સાચું પુરુષાતન ભૂલવાડીને પારકાના આશ્રિત પાંગડા રાકા બનાવી રહેલ છે. બીજું શું? પણ હું એ પાંગડા માયલો નથી હો ભાઈ. પણ ગરીબોને મદદ કરવામાં એને શો બીજો હેતુ હોય? કેમ, એ વાતે તો એને પગાર મળે છે, નથી મળતો? એ દીકરો શું મફત સેવા કરે છે? ઠીક, તો પછી બીજા જે સાહુકારો પ્રાર્થના મંદિરે આવે છે તેઓ ગરીબોને સારું આપે છે, પગાર સારું. થોડી વાર બબલો વિચાર કરી રહ્યો. પછી બોલ્યો, મને તો લાગે છે કે પોતાના મનને સારું લગાડવા સારું એટલું શું? કંઈ સમજાયું નહીં. સામાન્ય ગૂંચવાડો થયો. જો સમજવું, આ લખપતિ કરોડપતિની શેઠાણીઓ માયલી. એક શેઠાણીનો દાખલો લઈએ. પાસે અઢળક માયા હોય, કમાવા કદી જવું પડ્યું ન હોય. બસ બેઠા બેઠા ખર્ચા જ કરવાનું, મોજ શોખ ઉડાવવાના, નોકર ચાકરોને હુકમો કર્યા કરવાના. પણ એ બધો વખત એના દિલમાં બળ્યા તો કરતું જ હોય ને કે હજારો લાખો મજૂરી કરનારા તો રીબાઈને ભૂખે મરી રહેલ છે. આ એ વાતથી મને સારું ન લાગે. એટલે પગાર આપીને તારા ધર્મપાળ જેવાને ઉપદેશ આરંડવા રાખે ને એ ઉપદેશ સાંભળીને શેઠાણીઓ પોતાના અંતરની એ પીડા વિસારે પાડે. ઉપદેશકની જીભ હોય ચતુર, એટલે કરમની પુનઃજન્મની ધૂળ રાખને પાપની આડી અવળી અનેક વાતો ડહોળીને શેઠાણીઓને લહેર પમાડી. સમજણ પડી? હા, એ બરાબર છે. સામળ નબળો પડી ગયો.
હવે બીજો દાખલો લે. આ શેઠિયાઓનો અઠવાડિયામાં 6 દિવસ ગરીબોના ગળા કરી તે 7મે દાડે દરમંદાની પેટીમાં 5 રૂપિયા નાખીને ખાતું રસભર કરી નાખી. ધર્મી અને દાનવીર ગણાય એ હિસાબ કાંઈ ખોટો છે? ભારી ડહાપણનું કામ કરે છે એ તો. આ ક્રૂર કટાક્ષના જવાબ શોધતો સાંભળ આખરે એટલું જ બોલી શક્યો, તમે એ લોકોના ઉપર અન્યાય કરો છો. બબલાભાઈ એ બધા આવા કપટબાજો જ હોય તો ધર્મસ્થાનકે આવવાની પરવા શા સારું કરે ને એને ધર્મ મંદિરોમાં પેશવા જ કોઈ સાના આપે. બબલો ખડખડાટ હસી પડ્યો. અરે રે બોટે, પ્રાર્થના મંદિરમાં નોકરી કરો છો ત્યારે જરા આંખો તો ઉઘાડી રાખો જા. ત્યાં મુખરાની ખુરશીઓ ઉપર બેસનારું મંડળ તો ઓળખાણ કરવા જેવું છે. પેલા એક લીલુભાઈ શેઠ ત્યાં આવે છે ને? હા, એ તો અમારા વિશ્વબંધુ સમાજના પેટ્રોન માયલા એક છે. પૂજાની ક્રિયા હર વખત એના જ હાથે કરવાય છે. હા, ભારી ધર્મિષ્ઠ આદમી. એને ઘેર 5 મિલ છે. ગઈ ચૂંટણી વખતે એણે લોકોના હસ્તકના રાજ વહીવટની પ્રતિનિધિ સભાની વગેરે ભારી ભારી હિમાયતના ભાષણો ઠોકેલા. પછી મોટી ધારાસભામાં પ્રતિનિધિ મોકલવાની ચૂંટણીનો વખત આવ્યો ત્યારે એણે તમામ સભાસદોને નાણાં ચાપી દઈ પોતાના વોર્ડનો એક જાણીતો હરામી પ્રતિનિધિ ચૂંટાવ્યો. પણ એવું શા માટે કરે? સામળ છેક જ અજ્ઞાન હતો. શા માટે? એટલા માટે કે વળી ધારાસભામાં 14 વર્ષની અંદરના છોકરાને મિલોમાં ન રાખવાનો ખરડો આવવાનો હતો. એ ખડ્ડાને તોડાવી પાડવો હતો. સામાન્ય દૃષ્ટિ સામે તેજુનું જીવતું હાડપિંજર તરવરી ઉઠ્યું. એણે પૂછ્યું, પણ લીલુભાઈ શેઠ શા સારો એવો ખરડો તોડાવી પાડે? એની મિલમાં 14 વર્ષિયાને 10 થી 12 વર્ષીય હજારો મજૂરો જોઈએ છે. તે માટે ગીગલા. પણ શા માટે? અરે પ્રભુ, ઓ બેવકૂફ, નાના છોકરાને પગાર આપવાનો થોડો ને કામ ઉતરે વધુ. એટલા માટે મજૂરોના છોકરાની તબિયત સુધારવા સારું તો મિલો કોઈ થોડી ચલાવે છે. મારા બાપ મૌનનો એક લાંબો આંતરો પડ્યો. સામાના હૃદયમાં કોઈ એક કારમાં પિશાચની સાથે સંગ્રામ ચાલતો હતો. આ ધર્મપરાયણ લીલુભાઈ જે પ્રાર્થના મંદિરમાં મોખરે બેસે છે, ગંભીરતા અને કરુણાની ધારાઓ જેના ચહેરા પર તે વેળા ઝરતી હોય છે, ધર્મ ઉપદેશ દરમિયાન વારે વારે ગળગળા બની જાય છે. તે જ લીલુભાઈ શું નાના બાળકોને સોસવા સારું રૂશ્વત પાથરી છેક મોટી ધારાસભામાં બાળ મજૂરી નિર્દેશનો ખરડો ઉથલાવી નાખવા માટે ખરીદેલો પ્રતિનિધિ મોકલાવી. એ બોલી ઉઠ્યો, નક્કી એ નહીં જાણતા હોય. કોણ? ધર્મપાલજી. હા, આખું શહેર જાણે. મારા બાપલિયા, તારા બીજા પેટ્રોન હરિવલ્લભ શેઠના પણ એ જ કામા રૂશ્વતનો પાથરીને લોકલ બોર્ડો ધારાસભાઓ વગેરેનો વહીવટ કડે કર્યો છે. શા સારું? પોતાના માલના કોન્ટ્રાક્ટરો લેવાય તે સારું. તો આબો બનમાં આખું શહેર જાણે છે, પણ કોને કહે? એ વાતનો કોઈ સાક્ષી જો સાંભળ. તારો પેલો પીઠાવાળો ભીમો છે ને, એના પારસી શેઠ પેસ્તનજીને પૂછજે કે શેરને પાણી પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટર હરિવલ્લભની કંપનીને કેવી રીતે મળ્યો છે, સુધરાઈ પાસેથી. કેવી રીતે તે એ તને કહેશે. બીજી એક કંપની ઊભી થઈ હતી અર્ધે દરે પાણી આપવા, એટલે હરિવલ્લભે સુધરાઈના 8 જણને 2,000 ચાપીને જાજે મતે દરખાસ્ત ઉઠાવી દેવડાવી. હવે બસ લહેરથી બેઠો લોકોના બમણા નાણાં પડાવી મહિને 10,000 રડે છે. એ તારો પર ગજુ ને ધર્મી પેટ્રન. હું ધર્મપાલજીને કને જાઉં છું એ નહીં જ જાણતા હોય. એને હું જણાવીશ. એ અધર્મીઓને ત્યાંથી કઢાવી રહીશ. જા પૂછજે, પછી મને જણાવજે. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.